ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે એસીબીમાં ઉત્તમ કામગીરી કરનાર 10 જેટલા પોલીસકર્મીઓ, અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરી તેમને ઝબ્બે કરાવનારા 4 જેટલા હિંમતવાન નાગરિકોનું મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભ્રષ્ટાચાર સામેના સામાજિક જાગૃતિ અભિયાનમાં વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના 12 જેટલા વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એસીબી એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે એસીબી કડકાઈથી પેશ આવે તે આવશ્યક છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર રૂપી ઉધઈને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરતી એસીબીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના, એટલે કે માત્ર નાના લોકોને જ નહીં પણ વહીવટીતંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે. પ્રસંગે ગુજરાત તકેદારી આયોગના આયુક્ત સંગીતા સિંઘ, સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ડીજીપી ડોક્ટર KLN રાવ, NFSU વાઇસ ચાન્સેલર ડોક્ટર JM વ્યાસ, એસીબીના નિયામક પિયુષ પટેલ સહિત એસીબીના અધિકારીઓ, કર્મચારીઓ તથા જાગૃતતા દાખવીને ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરનાર નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.